જય હિન્દ, વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ. હવે પોલીસ ભરતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ નજીક છે. લોકો ફિઝિકલની તૈયારી કરે છે અને તનતોડ મહેનત કરી રહ્યા છે. જોરશોરથી મહેનત ચાલુ છે, પણ એના કારણે લોકોને સીન પેન, એન્કલ પેન, ની પેન જેવી તકલીફ વધી ગઈ છે. તો જેને સીન પેન હોય અને જેના પગ ભરાઈ ગયા હોય તો એ માટે પગની મસાજ છે. તો કઈ રીતે કરવી તો આપણે જોઈશું. પગની મસાજ ફૂટ મસાજ, કાફ મસાજ અને ટીબિયાલિસ મસાજ, મસલ્સની મસાજ કઈ રીતે કરવી એ આપણે જોઈશું. તો ચલો જોઈએ પગની મસાજ. બસ પ્લાસ્ટિક ટાઈપનું સેલો ટેપ બસ એના અહીંયા લાકડા એટલે એટલું મોટું નહીં. જો આ બધું ભાઈ પેલા ઉપરથી નીચે તરફ, બરોબર? આમ નીચેથી ઉપર બાજુ, પછી આમ આવા જોજો બધા. આ પહેલી રીત, પછી બીજું આવા જોઈ લેજો. સાઈડમાં, વચ્ચેથી સાઈડમાં. થર્ડ, એક અંગૂઠો લઈને ઘસવાનું અંદર સર્કલમાં, પછી ઉપર જઈ. અને બીજું બંને હાથ કરી. પછી આમ તમારે આ પોર્શન હશે ને બધા આ પગ ઊંચું કર. બીજો પગ જો આ વસ્તુ છે. અહીંયા તમારા આ ગેપ છે, હાડકું જ્યાં પતે ને ત્યાંથી અહીં તમારે ધીરે રહે. આ બાજુ જોજો, અહીં આગળ આવી જાવ, ના દેખાય તો ધીરે રહી નીચે લઈ જાઓ. આ જ્યાં હાડકું તમે દબાવશો ને, હમણાં બતાવ્યું હતું મેં તમને એ રીતનું. ઓકે, સેમ આ રીતનું. ઇનર સાઈડ પગ નીચે રાખ. મેઇન તમારું આને સીન બોન કહેવાય, સીન પેન કહેવાય ને, આનો સીન બોન છે. ટીબિયાલિસ મસલ્સ કહો, સીન બોન કહો, આ વસ્તુ અહીંયા છે. અને મેઇન તમારે આ પોર્શનમાં નહીં, પણ અહીંયા વધારે દુઃખ છે. અહીં પેન વધારે થશે. અહીં સહેજ આમ મારશો ને તો બૂમ પડી જાય, વધારે સીન પેન. અને આ વધારે ને વધારે થાય ને તો તમારે પેલું સ્ટેજ ફ્રેક્ચર કે યસ ન થયું હતું એવું ગઈ વખતે. એમાં પછી તમારે રેસ્ટ લેવો પડે 3-4 મહિનાનો. એ રેસ્ટ લેવો પડે એના કરતાં તમારે આ બધી નાની નાની એક્ટિવિટી ચાલુ રાખવાની. ખ્યાલ આવી? ચલો હવે પંજાની એક્સરસાઇઝ. પહેલા થયું જોઈ લો. અહીંયા આ ભાગ આપણો જે પગ પડે છે એનું વજન અહીંયા પડે છે, અહીંયા પડે છે આ બે, અને આ એડીનો ભાગ છે. મેઇન વજન આપણે આની ઉપર પડે છે, આની ઉપર એટલું બધું આવતું નથી. ખ્યાલ આવ્યો? તો આ જે એક ભાગ છે એને આ રીતે આમ કરવાનું છે, બરાબર છે? આ રીતે કરવાનું છે. ખ્યાલ આવ્યો? અને આ સીધો જો બહારની સાઈડ ખેંચવાનું છે. ખ્યાલ આવી ગયો? આ બે પતી ગયા. આ આમ કરવાનું છે અને આ બહારની સાઈડ ખેંચવાનું છે. થર્ડ વસ્તુ લઈ લેવાનું છે, આમ નીચે ખેંચવાનું છે. પછી જો સાઈડમાં એક ઉપર, એક નીચે, આ રાઈટ, એક લેફ્ટ. ખ્યાલ આવી ગયો? બીજો આ એડીનો ભાગ છે, એડીના ભાગ છે.
એક જ આંગળી લેવાની છે, નીચે આમ કરવાનું. ખ્યાલ આવ્યો? એક, બે, ત્રણ અને 4 આ પાણીની એક્સરસાઇઝ છે. આ રિલેક્સ હશે તો તમારે દોડવામાં પણ સારું રહેશે, લોડ નહીં આવે બહુ. ટૂંકમાં મસલ્સ આપણે જેટલું કરીએ મસલ ભરાઈ જાય તો સ્મૂથ કરવા જરૂરી છે, રિલેક્સ કરવા જરૂરી છે. આ માલિશથી થઈ જશે. આ એક્સરસાઇઝ છે. બીજી જો આ પગ છે, આ એક છે. બીજી એક્સરસાઇઝ આમ ભાઈ તમારા મસાજ પાર્ટનર આ વ્યવસ્થિત હોય તો આ બધું નાનું નાનું ધીરે ધીરે કરાવી દેવાનું તો શું સારું રહે. બીજું એન્કલનું છે, એન્કલ માટે બરોબર, જ્યાં જ્યાં એન્કલ જોઈન્ટ આવતા હોય ત્યાં તમારે મસાજ કરી દેવાનું આ રીતે બરોબર. મેઇન આ પાણીનું છે. ઊંધો થઈ જાય, ઊંધો થઈ જાય. આ પાણી છે મેઇન બરોબર. આટલા ફૂટ મસાજ છે. જો આ થઈ જશે તો તમારું પગ એકદમ રિલેક્સ થઈ જશે તો તમારે રનિંગમાં સ્પીડ આવશે. ખ્યાલ આવી ગયો તમામને? તો તમામ તેલ છે, ફટાફટ કરી લો. મસલ રિલેક્સ કરશો. દિવસો ઓછા છે, 20-25 દિવસમાં, લગભગ 20 દિવસમાં ચાલુ થઈ જશે ફિઝિકલ એક્ઝામ. પગને જરા રિલેક્સ રાખજો, મસલ રિલેક્સ રાખજો તો રનિંગ તમારું ફટાફટ થઈ જશે. જે બતાવ્યું એ પ્રમાણે તમારો પાર્ટનર વેચી લો અને એ પ્રમાણે ફટાફટ મસાજ કરો અને પગને રિલેક્સ કરો.